સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ફાઇન આર્ટ્સ વિભાગની વિદ્યાર્થીની મોનિકા અંકોલિયાએ ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે એક અનોખી અને વિચાર પ્રેરક કલાકૃતિ તૈયાર કરી છે, જે ગુજરાતના ઇતિહાસ, મહાનુભાવો અને સંસ્કૃતિને રજૂ કરે છે. મોનિકા અંકોલિયાની આ કલાકૃતિમાં પતંગને કેન્દ્રમાં રાખીને ગુજરાતની ઓળખને સર્જનાત્મક રીતે રજૂ કરવામાં આવી છે. પતંગમાં ગુજરાતનો નકશો અને સરદાર પટેલ, કવિ નર્મદ, ચરખો, દ્વારકાધીશ મંદિર, સીધી સૈયદની જાળી અને ગરબા જેવી સંસ્કૃતિના પ્રતીકો દર્શાવવામાં આવ્યા છે. વિદ્યાર્થીને જણાવ્યું છે કે આ ચિત્રમાં પતંગ માત્ર ઉત્સવનું પ્રતીક નથી, પરંતુ ઓળખનું પ્રતીક છે. જ્યારે કેટલાક ઐતિહાસિક તત્વોને શેડોમાં દર્શાવીને બતાવવામાં આવ્યું છે કે ઓળખ હંમેશા સંપૂર્ણ રીતે પ્રકાશમાં નથી આવતી, પરંતુ તેમાં અદ્રશ્ય અને સ્પષ્ટ પરિણામ પણ જોડાયેલા હોય છે. આ કલાકૃતિની યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કિશોરસિંહ ચાવડા, કુલસચિવ ડોક્ટર રમેશ દાન ગઢવી તેમજ ફાઇન આર્ટ્સ વિભાગના કોર્ડિનેટર અંકિત કુમાર ચાંગાવાળાએ બિરદાવી વિદ્યાર્થીનીને અભિનંદન પાઠવ્યા છે. હેલો, મારું નામ મોનિકા અંકોલિયા છે. હું વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ફાઇન આર્ટ્સ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરું છું. 1 મે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે મેં એક વિશેષ ચિત્ર તૈયાર કર્યું છે, જેમાં ગુજરાતની ઐતિહાસિક ધરોહરને મેં કંડારવાના જરા પ્રયત્ન કર્યા છે. અને જેમાં મેં એક પતંગ લીધો છે. પતંગની અંદર ગુજરાતનો નકશો દર્શાવ્યો છે અને નકશાની અંદર સરદાર વલ્લભભાઈ પટેલ, વીર નર્મદ, સીધી સૈયદની જાળી, દ્વારકાધીશ મંદિર એવા પૌરાણિક ભૂતકાળ, ભવિષ્ય અને વર્તમાન ત્રણેયને મેં કંડારવાના પ્રયત્ન કર્યા છે. આ ચિત્ર યુનિવર્સિટીના વીર નર્મદ સ્મૃતિ ભવન ખાતે બનાવવામાં આવ્યું છે. એક્રેલિક કલરમાં બનાવવામાં આવ્યું છે. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.